ભારત અને પાકિસ્તાનના યુદ્ધથી એકચ્યુઅલમાં ફાયદો કોને થયો છે? ભારતને? બિલકુલ નહીં. પાકિસ્તાનને? સાવ જ નહીં. તો પછી એકચ્યુઅલમાં ફાયદો કોને થયો છે? ફાયદો થયો છે જગત જમાદાર અમેરિકાને. માત્ર ને માત્ર એક ટ્વીટ કરીને વાહવાહી તો મેળવી, પરંતુ આની સાથે રાજકીય અને બીજી બાજુ આર્થિક રીતે ભારત અને પાકિસ્તાનનો લાભ પણ ઉઠાવ્યો. કેવી રીતના એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચલુત્રા. આપણે ગમે એટલું કહી લઈએ કે આપણો દેશ ઘણો મજબૂત છે, પરંતુ જગત જમાદારે માત્ર એક ટ્વીટ કરીને કહી દીધું કે આ મારા જેટલું મજબૂત કોઈ જ નથી. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે આપણે પાકિસ્તાનને આ વખતે એવો સબક શીખવાડી દીધો છે કે જે કદાચ પાકિસ્તાન ક્યારેય નહીં ભૂલે. અત્યાર સુધી જે દેશની સેના ક્યારે પાકિસ્તાનના રાવલપિંડી સુધી નહોતી પહોંચી શકી, ત્યાં પણ આપણે પહોંચી અને અનેક આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યા. લગભગ 9 ઠેકાણા ઉપર આપણે હુમલો કર્યો હતો અને લગભગ 100 કરતા પણ વધારે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ભારતની એક સૌથી મોટી જીત પણ માનવામાં આવે છે. આ બાદમાં ખબર જ હતી કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે. આપણે એના માટે તૈયાર પણ હતા. હજી આપણે હુમલો કર્યો એના 2 દિવસ પણ નહોતા થયા, એ દરમિયાન જ પાકિસ્તાને અલગ ડ્રોન રીતે ભારતમાં હુમલો કરવાની કોશિશ કરી. જોકે આપણી સિસ્ટમ એટલી મજબૂત હતી કે એમને આપણી તરફ ઘણા બધા હુમલાઓ કર્યા, પરંતુ મોટા ભાગના જેટલા પણ હુમલાઓ હતા એ બધા જ નિષ્ફળ ગયા. જોકે બધું જ ચાલી રહ્યું છે દરમિયાન કદાચ ભારતને હવે લાગતું હતું, ભારતના લોકોને લાગતું હતું કે આ વખતે કદાચ પીઓકે આપણા હાથમાં આવી જશે. જોકે 10 મે 2025ના દિવસે એક ટ્વીટ આવે છે અને ટ્વીટ આવતા જ ભારતભરના લોકો આશ્ચર્ય પામે છે. એ ટ્વીટ હતું ડોનાલ્ડ ટ્રમ્પનું, એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિનું. એમણે ટ્વીટમાં લખેલું હતું કે મેં આખી રાત ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન અથવા તો ભારત અને પાકિસ્તાન સાથે વાતચીત કરી છે અને અંતે બંને દેશ સીઝ ફાયર માટે માની ગયા છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આખા બધામાં વાહવાહી મેળવવાનું કારણ માત્ર જગત જમાદાર અમેરિકા રહ્યું. જોકે ભારતના મોટા ભાગના લોકોના મનમાં પ્રશ્ન હતો કે ભારત અને પાકિસ્તાનના ડખામાં અમેરિકા શું કામ પડ્યું. અમેરિકા એમ કહ્યું કે અમારા કહેવા મુજબ ભારત અને પાકિસ્તાન બંને માની ગયા છે. જોકે ટ્વિસ્ટ એ બાબતનો સામે આવ્યો કે ભારતે પોતાની શરત મુજબ અને મરજી મુજબ સીઝ ફાયરનું એલાન કર્યું છે. પાકિસ્તાનના કહેવા પ્રમાણે આપણે કંઈ જ નથી કર્યું. જોકે છતાં પણ આખા જગતમાં વાહવાહીનું કેન્દ્ર માત્ર જગત જમાદાર અમેરિકા બન્યું. જોકે અમેરિકાને ખાલી વાહવાહી મળી, જગતમાં એનું નામ થયું એટલું જ નહીં, પરંતુ આનાથી બીજા ઘણા બધા ફાયદાઓ થયા છે કે જે કદાચ અત્યાર સુધી તમને નહીં ખબર હોય. જેમાંનો સૌથી મોટો ફાયદો અમેરિકાને એ થશે કે હથિયારોનું વેચાણ અમેરિકામાં વધી જશે. હવે કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ થાય ને તો એનાથી સીધો ફાયદો ક્યાંક ને ક્યાંક અમેરિકાને થતો હોય છે, કારણ કે મોટા ભાગના જેટલા પણ હથિયારો બનતા હોય છે એ અમેરિકામાંથી બનતા હોય છે. જોકે રશિયા પણ એક બીજો ઓપ્શન છે, પરંતુ મોટા ભાગના દેશો અમેરિકા ઉપર નિર્ભર રહેતા હોય છે. હવે પાકિસ્તાન હોય કે પછી ભારત હોય, આપણે પણ ખાસ કરીને યુદ્ધ માટે જેટલા પણ હથિયારો આવે છે એ અમેરિકા પાસેથી ખાસ કરીને લઈએ છીએ. આ સાથે જ 1971ની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ ચાલ્યું ત્યારે આપણે બાંગ્લાદેશને અલગ કર્યું. ત્યારે એ સમયે પાકિસ્તાને અમેરિકા પાસેથી ઘણા શસ્ત્રો ખરીદ્યા હતા, જેનાથી અમેરિકાને સીધો ફાયદો થયો હતો. હવે આ જ રીતે આગળના સમયમાં આ યુદ્ધ થયું, આ તણાવ વધ્યું, એને જ કારણે બની શકે કે આગળના સમયમાં સીધો ફાયદો ફરી એકવાર અમેરિકાને થાય, જેનાથી હવે બંને દેશો આગળના સમયમાં હથિયારો ખરીદવા હશે તો ફરી એકવાર અમેરિકા પાસે જ પહોંચશે. ફાયદો નંબર 2, રાજનૈતિક પ્રભાવ વધશે. બીજો સૌથી મોટો ફાયદો એ છે કે ભારત અને પાકિસ્તાનનો તણાવ વધ્યો, એમાં અમેરિકાએ મધ્યસ્થતા કરી. હવે જ્યારે કોઈ પણ દેશ મધ્યસ્થતા કરતું હોય છે ત્યારે એનું નામ હંમેશા જગતમાં ગુંજતું હોય છે. એ જ કામ ફરી એકવાર ટ્રમ્પે કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરાવીને પોતાની વાહવાહી આખા દુનિયામાં કરાવી છે. આટલું જ નહીં, ટ્વિટર ઉપર પોસ્ટ કરીને પણ પોતાની છબી એમને બરાબરની ચમકાવી. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ એશિયામાં અમેરિકા પોતાનો પ્રભાવ આ રીતે જ વધારે છે. ફાયદો નંબર 3, આર્થિક લાભ. પણ થોડા સમય પહેલા આપણે બધાને ખબર છે કે IMF પાકિસ્તાનને લોન આપી. જો કે આપણે એનો બરાબરનો વિરોધ પણ કર્યો કે પાકિસ્તાનને લોન ન આપવી જોઈએ, છતાં પણ IMF કોઈ પણ કારણોસર પાકિસ્તાનને લોન આપી. હવે ફાયદો સીધો અમેરિકાને એ રીતે થશે કે આ જે પૈસા છે, જે પૈસા આવ્યા છે એમાં અત્યારે પાકિસ્તાનને હથિયારની સૌથી વધારે જરૂર છે. એ હથિયાર અમેરિકા પાસેથી ખરીદશે અને સીધા જે પૈસા IMF પાસેથી આવ્યા હતા એ બધા જ પૈસા, મોટા ભાગના પૈસા અમેરિકા પાસે જતા રહેશે. ફાયદો નંબર 4, જીઓપોલિટિકલ કંટ્રોલ. અને આની સાથે ચીનનું વર્ચસ્વ પણ ઘટશે. અત્યારે એશિયામાં ચીનનો પ્રભાવ ઘણો વધી ગયો છે. એમાં પણ ખાસ કરીને જો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન ઘણા બધા શસ્ત્રો ચીન પાસેથી લે છે અને પાકિસ્તાન પોતાનો ખાસ મિત્ર પણ ચીનને માને છે.
અત્યાર સુધી શું થતું હતું, અત્યાર સુધી ચીન કોઈ પણ રીતે કોઈ પણ સંજોગે પાકિસ્તાનને બરાબરની મદદ પણ કરતું હતું, પરંતુ આ વખતે પાકિસ્તાનને એ ખબર પડી ગઈ હશે કે ચીન પણ આગળના સમયમાં આપણી મદદે ન પણ આવી શકે, કારણ કે ચીને જેવી રીતના ડબલ સ્ટાન્ડર્ડ રાખીને બંને દેશો માટે વાતચીત કરી એ પ્રમાણે જ કદાચ પાકિસ્તાનને ખબર પડી ગઈ હશે કે આગળના સમયમાં ચીન કદાચ આપણી મદદે ન પણ આવે. હવે આનો લાભ એકચ્યુઅલમાં અમેરિકા લઈ રહ્યું છે. અમેરિકા પાકિસ્તાનની નજીક આવી રહ્યું છે અને કદાચ બની શકે કે આગળના સમયમાં અમેરિકા અને પાકિસ્તાનની જે મિત્રતા છે એ થોડી ગાઢ થઈ શકે, જેનાથી સીધો ફાયદો અમેરિકાને થશે. ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર એટલે કે CPEC જેવા પ્રોજેક્ટ ચીનના પ્રભાવને વધારે છે. 2025માં અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક મદદ આપીને તેને ચીનથી થોડું દૂર રાખવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ ભારત સાથે સંરક્ષણ અને વેપાર કરારો વધારીને અમેરિકાએ ભારતને ચીનની સામે મજબૂત સાથી બનાવ્યો. છેલ્લો અને મહત્વનો ફાયદો નંબર 5, ઉર્જા અને સંસાધનો ઉપર નિયંત્રણ અમેરિકાનું વધશે. હવે આપણી આસપાસ હિન્દ મહાસાગર અને અરબ સાગર આવેલું છે, જે અમેરિકા માટે મહત્વનું છે. કઈ રીતે? તો હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં તેલ અને ગેસના વેપાર માટે મહત્વના રસ્તાઓ છે. યુદ્ધની સ્થિતિમાં અમેરિકા પોતાની નૌસેના આ વિસ્તારમાં તૈનાત કરીને આ રસ્તાઓની સુરક્ષાનું બહાનું લઈ પોતાનું નિયંત્રણ વધારવાની કોશિશ કરી શકે છે. અને એક દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે અમેરિકા હિન્દ મહાસાગરમાં પોતાની જે સેના છે એ વધારતી જ જાય છે, જેનાથી આગળના સમયમાં બની શકે જે નિયંત્રણ છે એ અમેરિકા પાસે પહોંચી શકે છે. તો આ 5 એવા મુદ્દા હતા કે જેના દ્વારા કદાચ હવે તમને ખબર પડી ગઈ છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધમાં એકચ્યુઅલમાં ફાયદો જગત જમાદાર અમેરિકાને વધારે થયો છે. આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક કરી શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.